થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ ટુ સેની કે આપણને આટલો સારો ચાન્સ મળ્યો. ક્યાં જાવ છો ભાઈ? આપણે ગેમ્સ રમવાની છે સરસ. હું તો આ ડાન્સથી એટલી ઇન્સ્પાયર થઈ ગઈ છું કે આપણે એક સરસ ગેમ રમીએ. તમારા ઓડિયન્સમાંથી જે પણ એવું સમજતા હોય કે જે બહુ સરસ ડાન્સ કરી શકે છે, સ્પેશિયલી ગરબા કરી શકે છે, તેને સ્ટેજ પર આવવા વિનંતી છે. કેમ કે આ પ્લેટફોર્મ મળ્યું છે તો એ પ્લેટફોર્મ પર તમને પણ ડાન્સ કરવાનો ચાન્સ મળે છે. યુ કેન વિન લોટ્સ ઓફ પ્રાઇઝીસ. જે સારામાં સારો ડાન્સ કરશે, જે સારામાં સારા ગરબા કરશે, તેના માટે આપણી પાસે છે બહુ જ સરસ પ્રાઇઝ. So that's the motivating factor. But seriously, genuinely, કોણ સારું ગરબા કરી શકે એમ છે તમારામાંથી? તમે આ ભાઈ તમને બોલાવે છે. આઈ એમ શ્યોર તમે બહુ સારા ડાન્સર હશો એવું લાગે છે. આવી જાઓ સ્ટેજ પર. ચલો. We have a beautiful lady here. Only one step. એક સ્ટેપ કોઈ કરી શકશે. And we are also having lots of quizzes. અમદાવાદના પબ્લિક આટલા બધા શરમાળ છે, હું માની ના શકાય. કોણ આવે છે વોલેન્ટરીલી? આવો, તમે આવી જાઓ. તમારી બહુ સરસ સ્માઈલ છે, તમને જ કહું છું. આવી જાઓ. Come on the stage, please. Give him a big hand, everyone. જોરદાર તાલીઓ થઈ જાય. આને કહેવાય મોટિવેશન. ઉભરતા કલાકાર છે અમદાવાદના. આપણા શું નામ છે તમારું? કેતન. કે તમે અમદાવાદના જ છો? તમે આજે આ શોમાં આવ્યા છો, આ પ્રોપર્ટી એક્સપો, જે કન્સ્ટ્રક્શન એક્સપો છે એમાં. તો તમે જોયો પ્રોપરલી એક્સપો, બધા સ્ટોલ્સ બાકી છે? અચ્છા, તમે શું કરો છો કેતનભાઈ? કઈ અહીંયા જ કોલેજમાં છો અમદાવાદમાં? બહુ જ સરસ. તમે ગરબા તો કરતા જ હશો નવરાત્રીમાં. આગળ આવો તમે. કોઈ એવું ગુજરાતી હોય જેને ગરબા ના આવડે? આવડે જ ને. તો તમે બહુ સરસ સ્ટેપ બતાવો અને આપણા ઓડિયન્સમાંથી બીજા વ્યક્તિને બોલાવીશું અને વિલ હેવ અ કોમ્પિટિશન. તો તમે એક સ્ટેપ બતાવો, એના ઉપરથી લોકો જરા છે ને આમ અવેર થઈ જાય, થોડા આમ ડરી જાય કે ઓહો આટલો સરસ કોમ્પિટિટર છે આપણી સામે. આવતા પહેલા જરા વિચારી લે. તો આપણે મ્યુઝિક વગાડીએ. રેડી? Can we have the music, please? Garba. વેરી ગુડ. કેવું લાગે છે તમને ડાન્સ કર્યા પછી? તમે આજે સ્ટેપ કર્યો એને શું કહેવાય? દોઢિયા સ્ટેપ. તમે મને શીખવાડશો? શ્યોર, હું શીખી શકીશ. મેં તો ક્યારે કર્યા નથી ગરબા, બહુ આવડતા નથી. સાચું કહું છું તમને. એક સ્ટેપ શીખવાડો તમે મને, અને જો હું શીખી ગઈ તો તમારી પ્રાઇઝ તો પાકી જ છે. કેન વી હેવ ધ મ્યુઝિક વન્સ અગેન? અહીંયા કોને ડાન્સ શીખવો છે? કોને ગરબા શીખવા છે? અહીંયા આપણી પાસે ટીચર છે ગરબાના, દોઢિયાના ટીચર છે. એટલે જેને હવે નેક્સ્ટ નવરાત્રી માટે પ્રિપેર થવું હોય ને અહીંયા આવી જાઓ. લેસન્સ ચાલુ જ છે. એવરીવન, બિફોર કેતન મને શીખવાડે એ પહેલા હું એક બીજા વ્યક્તિને સ્ટેજ પર આવવાનો ચાન્સ આપું છું, જે એવું વિચારે છે કે he or she is a better dancer than Ketan. Please come on the stage. કોના હિંમત છે કેતન સામે લડવાની? મેદાને જંગ પર
એવરીવન આટલા શરમાય છે. કેતન એક બોલાવે. કેતન બોલાવો. Please come to stage. Please come on the stage everyone. Open challenge છે. કોઈ એવું નથી જેને ગરબા આવડતા હોય. ત્યાં એક હેન્ડસમ છે બ્લેક શર્ટમાં. come on the stage. come on the stage. ચલો મને એવું લાગી રહ્યું છે કે એમને આવડશે. એક કેતનને ફાઇટ આપી શકશે. તમારા ચેલેન્જર આવી રહ્યા છે. તમને શું લાગે છે કે ડુ યુ થિંક તમે વિન કરશો કે એ કરી શકશે? તમારે જોવો છે એમનો પરફોર્મન્સ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, a big round of applause for him. તાલીઓ થઈ જાય. કંજૂસાઈ ના કરો અમદાવાદીઓ. શું નામ છે તમારું? ચંદ્રકાંત. અમદાવાદના છો તમે? પાલનપુર. ઓહો, જોયો એક્સપો તમે પ્રોપરલી? નહીં જોયો, હજુ બાકી છે. આજનો દિવસ અહીંયા તમારે એક્સપોમાં સ્પેન્ડ કરવાનો? હું કામ માટે આવ્યો. અચ્છા, હા. ચલો બહુ જ સરસ. તો તમે ગરબાનું એક સ્ટેપ કરશો. જેવું આવડે એવું યાર, એવું થોડું હોય. તો કેતન શીખવાડશે પછી. પણ એક ચેલેન્જ તમે આપી દો કેતનને. શીખજો તો ખરા પણ એક ચેલેન્જ તો આપી જ દો કેતનને કે તમે પણ કમ નથી. કેન વી હેવ ધ મ્યુઝિક પ્લીઝ? આવડી જશે. ચલો કેતનભાઈ આમ આવો. Everyone, come on. ચંદ્રકાંત, વેરી ગુડ. બહુ સરસ. તમે ગુજરાતી પિક્ચરના હીરો જેવો સરસ ડાન્સ કર્યો તો એમાં થોડો અમિતાભનો સ્ટેપ પણ ઉમેર્યો તો મને એવું લાગે. આમ આગળ આવો. આવી જાઓ કેતનભાઈ. Now we have two competitors here, Ketan and Chandrakant. શું લાગે છે તમને? Who is the winner? એક જણ બોલે એવું ના ચાલે. કેતનભાઈ, a big hand for કેતનભાઈ everyone. તાળીઓ થઈ જાય કેતનભાઈ માટે. કોંગ્રેચ્યુલેશન્સ કેતન. તમને પણ કોંગ્રેચ્યુલેશન્સ. પણ તમે જાઓ પહેલા આપણને કેતન એક મને પણ દોઢિયાનો સ્ટેપ શીખવાડવાનો છે. તમારે પણ શીખવું છે તો આપણે શીખી લઈએ. બરાબર છે? ચલો, કેન વી હેવ ધ મ્યુઝિક પ્લીઝ? સૈની તરફથી. થેન્ક યુ ચંદ્રકાંતજી. તમારા માટે એક ગિફ્ટ છે સૈની તરફથી. તમને રિક્વેસ્ટ છે કે તમે આ એક્સપો જુઓ. બહુ સરસ ડિસ્પ્લે કરેલી છે. ક્રેન્સ છે. બીજો એક સવાલ અહીંયા આવેલા બધા લોકોને કે હમણાં પાછું આપણે બીજું એન્ટરટેનમેન્ટ સેશન ચાલુ કરીશું. એ પહેલા દરેક બહુ જ સરસ રીતે આ એક્સપો જોવે. સૈનીનો જે એક્સપો આપણે સ્ટોલ છે ત્યાં મોટી મોટી ક્રેન્સ ડિસ્પ્લે કરેલી છે. એ ક્રેન્સ કેટલી છે એ તમારે ગણી લેવાનું છે. એટલે આપણે જે નેક્સ્ટ ક્વિઝ કરીશું એમાં તમે પાર્ટ લઈ શકો. કેતનભાઈ, once again thank you. You've been a great sport and thank you very much for teaching me the step. હું તમારું ભૂલાવી નાખીશ સ્ટેપ I think, but it was a pleasure. Thank you everyone. આપણે અડધો કલાક પછી ફરીથી એક સેશન કરીશું નવા ડાન્સ પરફોર્મન્સ સાથે. અત્યારે આપણે ગરબા કર્યા, આ શોનું ઓપનિંગ કર્યું. હવે આપણે બીજા ફેઝમાં નવું ડાન્સ ફોર્મ લઈને આવીશું અને એમાં આટલા બધા જે યંગસ્ટર્સ છે અહીંયા આટલા શરમાય છે. છોકરીઓ પણ બધી સ્પોર્ટ હોય છે તો તમારે પણ શરમાવાનું નથી. અમદાવાદી છો ભાઈ,
એટલે બધાને સ્ટેજ પર આવવાનું છે, આજનો દિવસ એન્જોય કરવાનો છે. એન્જોય વિથ સેની. થેન્ક યુ વેરી મચ. યુ બીન અ ગુડ, વેરી ગુડ ઓડિયન્સ. થેન્ક યુ.